ગુજરાતમાં 48 કલાક ભારે હતા, એમાંથી 24 કલાકમાં જે મેઘ તાંડવ થયો છે એના દ્રશ્ય તમે શરૂઆતમાં જોયા. ગઈકાલે ભયંકર વરસાદ એટલે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદે જે રીતના પ્રકોપ વરસાવ્યો છે એ જોયા પછી આપણને ખબર પડે કે ત્યાંની સ્થિતિ શું હશે. દક્ષિણ ગુજરાતમાં આના પહેલાનો વરસાદનો રાઉન્ડ હતો ત્યારે પણ પૂર જેવી પરિસ્થિતિ થઈ હતી, લોકોને માંડ બચાવવામાં આવ્યા હતા. ફરી ગઈકાલે પણ એ જ સ્થિતિ થઈ. ડેડિયાપાડા, નેત્રંગ, નર્મદાનો આખો જે પટ્ટો છે ત્યાં પણ ભયંકર વરસાદ વરસ્યો અને 24 કલાકના આંકડા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 24 કલાકમાં શું થયું છે. 24 કલાકમાં જે રીતના મેઘ તાંડવ થયો છે એના આંકડા પહેલા એકવાર જોઈ લઈએ તો આ ગુજરાતમાં 24 કલાકમાં વરસેલા વરસાદ કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે. અંબિકા જે સુરતની પાસે છે ત્યાં 24.6 ઇંચ વરસાદ વરસ્યો છે. ડોલવડમાં 16.73 ઇંચ, વસોમાં 16.38, વાંસદામાં 16.26, ઉમરપાડામાં 14.69, નડિયાદમાં 13.43. આંકડાઓ તમને ન દેખાય એટલે આ બાજુ. નડિયાદમાં 13.43, નેત્રંગમાં 13.3, ધરમપુરમાં 11.2, વઘઈમાં 10.94, માંગરોળમાં 10.71, આણંદમાં 10.67, સુબીરમાં 10.24, ખંભાતમાં 10.16, મહુવામાં 9.72, બોરસદમાં 9.21. પછી અમરેઠ પર આવીએ. અમરેઠમાં 9.17, સોજિત્રામાં 9.9, પેટલાદમાં 9.6, ઓલપાડમાં 8.70, તારાપુરમાં 8.70, નવસારીમાં 8.70, ખેરગામમાં 8.66, ગરુડેશ્વરમાં 8.58, પલસાણામાં 8.43, સાગબારામાં 7.91 અને બારડોલીમાં 7.87, ડાંગમાં 7.67, વાલોડમાં 7.32, તાલોદમાં 7.20 અને જાલલપોરમાં 6.97% વરસાદ વરસ્યો છે. એટલે તમે વિચારો કે તીવ્રતા જુઓ, 24 કલાકમાં 24 ઇંચ વરસાદથી લઈને 7 ઇંચ વરસાદ એ મેક્સિમમ વરસાદ વરસેલો છે. ગુજરાતના દક્ષિણના ભાગો ઉપર હજી પણ એલર્ટ છે. એટલે આજના દિવસમાં વાતાવરણમાં પલટો આવશે, ધીરે ધીરે સિસ્ટમ આગળ વધી જશે અને એના પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર, મધ્ય ગુજરાતમાં એની સૌથી વધારે અસર થવાની છે. જે સિસ્ટમ બની હતી ડિપ્રેશનમાં ફેરવાઈ, એના પછી ગઈકાલે ડિપ્રેશન અને આજે વેલમાર્ક લો પ્રેશરમાં એ ફેરવાઈ ગઈ છે સિસ્ટમ. એટલે એ ધીરે ધીરે જેમ આગળ વધી રહી છે એમ જિલ્લાઓ વધારે કવર પણ કરી રહી છે. એટલે હવે વારો છે એ દક્ષિણ ગુજરાતથી હવે વારો સૌરાષ્ટ્ર પર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદ પડે અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે એવી સંભાવના છે. આજે અનેક સ્કૂલ કોલેજમાં રજા આપી દેવામાં આવ્યા છે. એટલે શહેરની જેટલી પણ શાળા અને કોલેજો છે ત્યાં રજા આપી દેવામાં આવી છે. આજનો દિવસ હજી પણ સાવચેત રહેવાનું છે, સાવધાન રહેવાનું છે. હવામાન વિભાગ જે આગાહી કરે છે એ આગાહી પર ધ્યાન રાખવાનું છે. તંત્ર આપણને જે સૂચના આપે છે એ આપણે માનવાની છે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.